બાપુનગર પોલીસે હાઇડ્રોલિક લિફ્ટમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ₹60,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફ ટીમે હાઇડ્રોલિક લિફ્ટમાંથી કોપરના વાયર ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ ₹60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલ અરમાન ઉર્ફે ફૈઝલ લાલ મોહમ્મદ પઠાણ ઉંમર વર્ષ 26 અને મોહમ્મદ તોકીર ઉર્ફે તમઝીદ અંસારી ઉંમર વર્ષ 21 બંને રહે રખિયાલ અમદાવાદને ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી હાઇડ્રોલિક લિફ્ટમાંથી ચોરાયેલા આશરે 31.600 કિલોગ્રામ કોપરના વાયર કિંમત ₹25,000 તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ કિંમત ₹35,000 મળી કુલ ₹60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। બાપુનગર પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. દેસાઈ સહિત સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।